23મો આજે દિવસ છે ને આજના દિવસે મહત્વપૂર્ણ ઘટના એ બને છે કે ઈરાન દ્વારા ઇઝરાયલના જે ન્યુક્લિયર સાઇટ્સ છે જે કેન્દ્ર છે ત્યાં થાય છે હુમલો અને ત્યારબાદ સિચ્યુએશન શું થાય છે તે પણ અમે આપને બતાવીશું પણ આજે શું થયું કઈ રીતે આ વિધ્વંસક બેલિસ્ટિક મિસાઇલથી હુમલો થયો જુઓ આપણે આ ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છે એક તરફ છે ઈરાન અને બીજી તરફ છે ઇઝરાયલ અને આ બંને વચ્ચેનું અંતર જે 1500 કિલોમીટરનું છે અને ત્યાંથી જે બેલિસ્ટિક મિસાઇલ ઈરાનથી નીકળે છે અને ઇઝરાયલના બે મહત્વપૂર્ણ સેન્ટર જેમાં ડિમોના અત્યારે જોરદાર ચર્ચામાં એટલા માટે આવ્યું છે કારણ કે ત્યાં છે ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર અને આ રિસર્ચ સેન્ટરની આસપાસ ક્યાંક હુમલા થયા અને મિસાઇલ ફેંકવામાં આવી છે ત્યારબાદ અરાદ શહેર જે સૌથી સુરક્ષિત મનાય છે અને પહાડોથી ઘેરાયેલું છે જ્યાં માનવ વસાહત છે અને આ અરાદ શહેર પર પણ હુમલા ઈરાન દ્વારા થાય છે અને ઈરાન એટલા માટે અહીંયા બગડ્યું છે ઈરાને એટલા માટે વળતો વાર કર્યો કારણ કે નતાંઝ જે ન્યુક્લિયર સાઇટ છે ત્યાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલા કરવામાં આવ્યા જો કે ઈરાન દ્વારા આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે સ્વીકારવામાં આવ્યું કે આ હુમલા જે છે તે ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યા જો કે ઇઝરાયલ ગવર્મેન્ટ સ્પષ્ટપણે તેને નકારે છે કે ના આ પ્રકારના કોઈ હુમલા નતાંઝ જે ન્યુક્લિયર સાઇટ છે ત્યાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યા નથી